શું પ્રોબ્લેમ હતી? હલો, મને પ્રોબ્લેમ હતું અહીંયા કડે દુખતું, નસ ખંભો દુખતો, પછી અહીંયા નસ દુખતી. મેં ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટર મને એમ કીધું કે તમે આ અઠવાડિયાની દવા લ્યો. એને ફોટો પડાવ્યો. પછી અઠવાડિયાની દવા આપી. પછી મને કે જો દવાથી ન ફેર પડે તો તમારે ઇન્જેક્શન આપવું પડશે. અને ઇન્જેક્શન આપીને જો ફેર ન પડે તો સર્જરી કરવી પડશે. પણ મેં કંઈ કર્યું નહીં. મેં આ હોમિયોપેથિક દવા લેવાનું ચાલુ કર્યું 3 મહિનાથી 3.5 મહિના જેવું. મને 3 મહિનામાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મને કાંઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં અટાણે. મારે સારું થઈ ગયું છે. બીજા ડૉક્ટરે ફ્રોઝન શોલ્ડરનું કીધું અને ઓપરેશનનું કીધું હતું તમને. હા, એમાંથી તમને કેવું લાગ્યું પછી? પછી મને એમ લાગ્યું કે આ ખરાબ આવી નહીં. આપણે હોમિયોપેથિક દવા લઈ જોઈએ ત્યાંથી શું ફાયદો થાય છે. જો એ ફાયદો નહીં થાય તો પછી આપણે બીજો કાંઈ એમ બહુ નહોતું. એટલે કીધું 400 મહિના લઈ જઈ દવાને એવું લાગશે તો પછી કીધું આપણે કાંઈ કરાવશું.